નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એસએસજીમાં જે તબીબો છે તેઓની હડતાલ હજુ પણ યથાવત છે। તેનું મુખ્ય કારણ છે કે જે પ્રકારે આ કોલકાતાની જે ઘટના થઈ હતી ત્યારબાદ તમામ સમગ્ર ભારતભરમાં આ ડોક્ટરો હડતાલ કરી હતી અને વિરોધ નોંધાવી રહ્યા હતા। અમદાવાદ અને ભાવનગરમાં હડતાલ સમેટાઈ છે તેનું કારણ છે કે ત્યાંની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે, સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। તેને લઈને હવે ત્યાં હડતાલ સમેટાઈ છે, પરંતુ વડોદરામાં પણ હજુ સુધી આ હડતાલ સમેટાઈ નથી। તેનું મુખ્ય કારણ છે કે અનેક વર્ષોથી રાજ્ય સરકારમાં માંગ કરી રહ્યા છે કે આ સુરક્ષા અને તમામ જે સિક્યુરિટીની જે પ્રશ્નો છે એ સોલ્યુશન આવે, પરંતુ હજુ સુધી પણ તેઓને માંગ ન સ્વીકારતા હજુ પણ તમામ તબીબો અહીંયા હડતાલ પર ઉતર્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય તેઓની માંગ પણ તેઓ અડગ છે, તેને લઈને હજુ પણ તેઓ હડતાલ કરી રહ્યા છે। આજે તમામ ફરી એક વખત અહીંયા એસએસજી હોસ્પિટલ પર અહીંયા સ્પાર્ક ટુડેની ટીમ અહીંયા પહોંચી છે, પરંતુ જે પ્રકારે છેલ્લા 3 વર્ષથી રાજ્ય સરકાર પાસે આ સુરક્ષાની માંગણી કરાઈ રહી છે, સિક્યુરિટીની માંગણી કરાઈ છે, તેમ છતાં પણ પૂરી ના પાડતા હવે ડોક્ટરોનો પણ જે આપા છે તે ખોઈ બેઠા છે। કારણ કે જે પ્રકારે કોલકાતાની જે ઘટના બની હતી તેને લઈને હવે તમામ લોકો સુરક્ષા માંગી રહ્યા છે અને તેને લઈને તેઓ સુરક્ષા વગર સેવા નહીં તેવું કહી રહ્યા છે। તમામ ડોક્ટરો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે આજે ફરી એક વખત જે પ્રકારે આ સુરક્ષા વધારાની માંગ કરી રહ્યા શું કહેશો? અમદાવાદ અને ભાવનગરમાં તો હડતાલ સમેટાઈ ગઈ છે। જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે આખી ગુજરાતમાં હડતાલ સમેટાઈ ગઈ છે, પણ વડોદરામાં હજી હડતાલ બંધ થઈ નથી અને અમે આ માટે ઊભા છીએ। શેના માટે? કેમ કે અમારી જે લોકલ માંગો હતી સિક્યુરિટીની, સીસીટીવી કેમેરાની, લાઇટ્સની અને સિક્યુરિટી ગાર્ડ્સની, એ હજી સુધી પૂરી થઈ નથી અને ના તો અમને લોકલ લેવલે કોઈ પ્રશાસન તરફથી કાં તો સરકાર તરફથી કોઈ બી આશ્વાસન આપવામાં આવ્યું છે। તો જ્યાર સુધી અમને લેખિતમાં આશ્વાસન ના મળે કાં તો અમને ઓનગ્રાઉન્ડ કામ પૂરું થતું ના દેખાતું હોય ત્યાર સુધી અમે તો હડતાલ ચાલુ જ રાખશું। શું માનો? જે પ્રકારે અમદાવાદ અને ભાવનગરની તો વાત કરી, પરંતુ રાજકોટમાં આપણા કરતાં નાની હોસ્પિટલ છે, ત્યાં સિવિલ હોસ્પિટલ, તેમ છતાં ત્યાં સિક્યુરિટી વધારે, તો વડોદરામાં કેમ? હા, એ આજની જ આપણી ન્યૂઝ છે કે રાજકોટમાં 200 જીઆઈએસએફના જવાન સિક્યુરિટીવાળા અપોઇન્ટ કરવામાં આવ્યા છે। તો અહીંયા કરતાં તમે જુઓ, અહીંયા આપણી પાસે છે 110 સિક્યુરિટી ગાર્ડ્સ અને એનાથી બમણા રાજકોટ, જે આપણાથી નાની સિવિલ હોસ્પિટલ ગણાય, ત્યાં જો એ લોકો અપોઇન્ટ કરી શકતા હોય તો વડોદરામાં કેમ નહીં? શું માનો છો હવે ક્યાં સુધી આનું? જ્યાર સુધી અમને કોઈ લેખિત આશ્વાસન ના મળે કે સરકાર તરફથી કોઈ અમને રિટર્ન રિસ્પોન્સ ના મળે ત્યાર સુધી અમે હડતાલ ચાલુ જ રાખશું। માનો છો કે રાજ્ય સરકારને વડોદરાની પડી નથી? અત્યાર સુધી તો એવું છે કે કોઈ એમએલએ તરફથી કાં તો સરકાર તરફથી કોઈ એડ્રેસ કરવામાં આ ઇસ્યુ આવ્યું નથી, તો આવું માની શકીએ છીએ। બિલકુલ, તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે રાજકોટ, ભાવનગર અને અમદાવાદમાં જે હડતાલ સમેટાઈ ગઈ છે અને રાજકોટમાં આપણા કરતાં વધુ નાની હોસ્પિટલ છે, તેમ છતાં પણ ત્યાં સિક્યુરિટી ફોર્સ વધારી દેવામાં, એટલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં પણ વડોદરામાં પણ આ સુરક્ષામાં વધારો ન થતાં તમામ જે તબીબો છે હજુ પણ હડતાલ યથાવત રાખીને એક જ માંગ કરી રહ્યા છે કે આ હડતાલ જ્યાં સુધી તેઓની જે સુરક્ષા છે, પ્રાયોરિટી જે ડૉક્ટરની સલામતીના જે કાયદાઓ છે તે ન કરવામાં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।